ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની સ્વતંત્રતાની લડતમાં અને ત્યારબાદ રજવાડાના વિલીનીકરણ દ્વારા એક ભારતની રચનામાં તેમણે પાયાની ભૂમિકા નિભાવી હતી। તેમણે અડગતા, દ્રઢ નિર્ણય ક્ષમતા, વહીવટી કુનેહ, સત્ય માટે જીવન ખપાવી દેવાનો ખુમાર અને રાષ્ટ્ર નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહ્યો છે। એકતાની તાકાતથી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવી સરદાર સાહેબે સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા સમગ્ર ભારત દેશમાં સરદાર પટેલની પ્રતિમા હોય તેઓની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ યોજાયા હતા। પરંતુ પાટણમાં સરદાર સાહેબની પુણ્યતિથિ ભૂલાતા રાજકીય આગેવાનો દ્વારા તેમને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પાટણ નગરપાલિકા સત્તાના નશામાં સરદાર સાહેબની પુણ્યતિથિ ભૂલાતા તેમની પ્રતિમા અને તેની આજુબાજુની સાફ સફાઈ કરવાનું ભૂલાતા આજરોજ સવારે મનોજભાઈ પટેલ અને રાજેન્દ્ર હિરાણીયા દ્વારા સરદાર સાહેબની આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ કર્યા બાદ સરદાર સાહેબની પ્રતિમાની પણ સફાઈ કરીને તેઓને માલ્યાર્પણ કરીને તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આમ પાટણ નગરપાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં લોખંડી પુરુષના નિર્વાણ દિનને ભૂલાતા તેઓની સ્વચ્છતા ન કરાતા મનોજભાઈ પટેલે દુઃખ વ્યક્ત કરીને જાતે જ સફાઈ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ તેઓએ ફૂલહાર કરી તેઓના નિર્વાણ દિનની તેઓએ સાચા અર્થમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાના અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી।